ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીની ખેડૂતોના દેવા માફીની માંગ, સહાયથી નુકસાન નહીં થાય ભરપાઈ, બિનજરૂરી પ્રોજેક્ટ પડતા મૂકવા મુખ્યમંત્રીને લખ્યું પત્ર. કે ખેડૂતને જો નુકસાન ભરપાઈ કરવું હોય તો એને સંપૂર્ણ દેવામાંથી મુક્ત કરવા જોઈએ. રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ યથાવત રહેશે. સરકાર સાથેની બેઠક નિષ્ફળ. કેટલીક માંગણી પર સરકાર સહમત, પણ લેખિત બાંહેધરી સુધી હડતાળ ચાલુ રાખવા દુકાનદારો મક્કમ. યાત્રાધામ દ્વારકામાં ફરી ચાલ્યું બુલડોઝર. હાઈવે રોડ નજીક આવેલા જલારામ મંદિર તરફ જતા માર્ગ પર દબાણો દૂર કરાયા. સુરેન્દ્રનગરના લીંબડીમાં મકાન ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ગામના લોકો આવ્યા મદદે.